વડોદરામાં જાંબુઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઠાઠર, વિશ્વામિત્રી સહિત નદીઓમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે। જાંબુઆ નદી ઓવરફ્લો થતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ। ત્યારે નદીમાં પાણીના પ્રવાહમાં ટેન્કરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જાંબુઆ માણેજા બાદ ચારે બાજુ પાણી પ્રવેશતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકા કમિશનર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। કમિશનર બોટમાં બેસી વિસ્તારોની મુલાકાત લીધી। વડોદરાના જાંબુઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। નદીના પાણીના પ્રવાહમાં કે જ્યાં ટેન્કરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ત્યારે આ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે જાંબુઆ નદીએ પોતાનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે। આ વડોદરા કે જ્યાં ઠાઠર, વિશ્વામિત્રી સહિત અનેક નદીઓમાં ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે જાંબુઆ નદી ઓવરફ્લો થતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। આ નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। આ જાંબુઆ નદી કે જે ઓવરફ્લો થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે એનું રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો જોઈ શકાય છે વડોદરાથી, કે જ્યાં વડોદરામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને સ્થાનિક લોકોનું જનજીવન ખોરવાયું। આમાં વેનનું પૂર વધારે હોવાથી અમારી બોટ પણ 2 વખત પાણીમાં ફરી ગયેલી હતી। પાણીમાં ફર્યા પછી ફરી બોટ બહાર કાઢી અમે દોરડાના મદદથી બહાર ખેંચીને પછી બીજી ત્રીજી વાર અમે બોટ નાખી તારે સ્થળ પર પહોંચી અને 2 જણને ટ્રકની ઉપર ચડેલા 2 માણસને અમને રેસ્ક્યુ ઓપરેશન કરેલું છે। અને ટેન્કર ફસાઈ ગયું, મહાનગરપાલિકાએ બચાવ્યા છે। टंकी फंसा हुआ नगर पालिका बचावे છે। તમને લોકોએ ના પાડી તો ગયા કેમ? नहीं, कोई नहीं गया, कोई नहीं गया। टांकी में डीजल है ना, खाली है। खाली है। हाँ। और टैंकर में डीजल होता तो क्या हो जाता? फिर तो निकल जाती गाड़ी, फिर तो निकल जाती गाड़ी। अब क्या को खाली करने का गाड़ी क्या उठ गई था। किसकी टैंकर है? ये हमारे चांदू कंपनी की। तो इतने पानी में क्यों डाल? હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેર અને જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ। ગઈકાલથી સતત વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનો વિસ્તાર પહેલા સંપર્ક વિહોણો થયો ને આ જાંબુઆ વિસ્તાર પણ યોગેશ પટેલનો વિસ્તાર આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ જાંબુઆ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ને અહીંયા વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ સામે જે ગામ દેખાય છે તે આ બ્રિજથી હવે સંપર્ક વિહોણું થયું છે અને એમાં પાણીની ટેન્કર પર ફસાઈ છે। ગામના લોકોએ ના પાડી હતી છતાં પણ આ ટેન્કર વાળા ભાઈ અંદર ઉતર્યા હતા અને ફાયર વિભાગે એનું રેસ્ક્યુ કર્યું છે। જાંબુઆ ગામમાં જે રીતના પાણી ફરી વળ્યા છે એની અસર આપ હાઈવે પર પણ જોઈ શકો છો। હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો છે અને લાંબી કિલોમીટરો સુધીની લાઈનો લાગી છે। ત્યારે હવે આજે પૂનમ છે એટલે ઝાઝર નદી પણ પાણી નથી લઈ રહ્યું, એટલે આ પાણી હજુ અનેક વિસ્તારોને ઇફેક્ટ કરી શકે છે। એટલે હાલ જાંબુઆ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને એના જ કારણે ગામ સંપર્ક વિહોણું થઈ રહ્યું છે। અહીંયા મહાનગરપાલિકાનું તંત્ર નજરે નથી પડી રહ્યું કે નથી નજરે પડી રહ્યા સિનિયર ધારાસભ્ય। અહીંના કોર્પોરેટરો પણ સંગઠનની મિટિંગમાં વ્યસ્ત જણાઈ રહ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યું છે કે જાંબુઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને અહીંયા એક ટેન્કર તો ફસાયેલા અને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે, પરંતુ ગામના લોકો હવે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।